જય માતાજી મિત્રો, લગભગ તમને બધાને ખ્યાલ હશે કે નહીં, આપણી એક હિન્દીમાં યુટ્યુબ ચેનલ છે. મેન આપણી જ ચેનલ હતી. આ ગુજરાતીવાળું તો હમણાં ચાલુ કર્યું 4 મહિના પહેલાં. તો આપણે હમણાં એક ખર્ચો કર્યો હતો યુટ્યુબ વિડીયો માટે. આપણે આને કહેવાય ગેમિંગ પીસી, પણ હું ગેમ તો રમતો નથી. આપણને ગેમ રમવી ગમતી નથી. અને આપણે જે યુટ્યુબના વિડીયો છે એ આપણે આ પીસીથી એડિટ કરીએ છીએ. તો 4 દિવસની મહેનત પછી એક આજે વિડીયો મેં કમ્પ્લીટ કર્યો છે. મને લાગ્યું તમારી સાથે શેર કરું. નોર્મલી આપણે ફની વિડીયો તમારી કંઈ નાખતા હોઈએ છીએ, પણ મારે તમને બતાવી હતી કેટલી મહેનત લાગે છે. આ 4 દીની મહેનત, એટલે 4 દી લગાતાર નહીં, જેટલો મને ટાઈમ મળે નોકરી પછી એ હું લગાડું છું. સમજો તમે, આ એક વસ્તુ આમાં એડ કરવી પડે. આ જો કેટલું બધું મેં વિડીયોમાં લગાડ્યું છે. ત્યારે એક વિડીયો બનીને કમ્પ્લીટ થાય છે. ટોટલ 7 મિનિટના વિડીયો બનાવવા મને ચાર દિવસ લાગી ગયા. રોજ 1.5-2 કલાક, એટલે સમજી લો 8 થી 10 કલાકની મહેનત છે. તો તમને થોડું ટેલર બતાવી દઉં કે વિડીયો કેવો બને. અને તમે જુઓ આવી રીતના હું વિડીયો બનાવું છું. माइनिंग के लिए या फिर बड़े कंस्ट्रक्शन वर्क के लिए एक मशीन की तलाश कर रहे हो, वो भी एक प्रॉपर 38 टनर हाइड्रोलिक एक्सकेवेटर। तो भाई टेंशन किस बात की है। मैं इस सेगमेंट में आने वाली 2 बढ़िया मशीन का डिटेल में कंपैरिजन वीडियो लाया हूँ। एक है वोल्वो EC380 और दूसरी है कोबेल्को SK380 XDLC मशीन। ये दोनों ही प्रीमियम रेंज के एक्सकेवेटर है और बड़े बड़े कंस्ट्रक्शन वर्क और તો ભાઈ આપણો વિડીયો હતો. તમે જુઓ, હું તમને થોડુંક છે ને ઝૂમ આઉટ કરીને બતાવું. આમ જુઓ કેટલું બધું આમાં નાખવું પડે ત્યારે એક વિડીયો બને છે. તો આપણી શૈલેન્દ્ર ઓટોમોટિવ કરીને યુટ્યુબ ચેનલ છે. પહેલાં હું આનાથી એડિટ કરતો મેકબુકથી. મેકબુક હવે દીકરું કામ નથી કરતું, સહન નથી લેતું, પ્રેશર નથી સહન થતું. એટલે આપણે પીસી બનાવ્યું છે. આમાં રેમ ને બધું બરોબર નખાયું, લાઇટ બાઇટ બધું થાય દીકરું નીચેથી આમ. તો ભાઈ આપણી યુટ્યુબ ચેનલ છે શૈલેન્દ્ર ઓટોમોટિવ, સબસ્ક્રાઈબ ના કરી લેજો. ને આપણે હિન્દીના વિડીયો બનાવીએ છીએ. થેન્ક યુ.